આ આટા મારે છે એ ભદ્રકાંત ઝવેરી છે. આ ઘરના તેમજ ઝવેરી ટોયઝ નામનો જે ધંધો છે એના કરતા હતા. આ જે ગભરાઈને ભાગ્યો એ વિજય, ગૌરાંગનો મોટો સુપુત્ર, જે બાપાથી ખૂબ જ ગભરાયેલો. કયા જમાનાનું મોડલ પેદા કર્યું છે તે? હું તો આને જન્મ આપવામાં નિમિત્ત માત્ર જ છું. કરતા કરતા તો તમે છો ને પૈસા. વાત કરવા તમને કોઈ ના પહોંચે હો. નહીં મમ્મીજી, ખોટી વાત. મારી દરેક વાતમાં મારી બહેરી મને પહોંચે. ખરેખર તમે ઘરમાં ના હો ને તો આ ઘર ઘર જેવું ના લાગે. ખોટી વાત મમ્મીજી, ઘર સ્ત્રીથી જ બને છે. એટલે તમે ના હો ને તો આ ઘર ગેસ્ટ હાઉસ બનીને રહી જાય. એટલે ઓલ ક્રેડિટ્સ ગોઝ ટુ યુ. તારે ખરેખર બાળક નથી જોઈતું? હા, નથી જોઈતું. અને તમે જો બાળક સાથે રમવાની બહુ જ ઈચ્છા હોય ને તો ફેક્ટરીમાંથી 10 બાર ચાવીવાળા રમકડા મંગાવી દો. પછી બેસીને આખો દિવસ એની સાથે રમ્યા કરજો. ચાવીવાળું રમકડું? ચાવીવાળા રમકડાથી તો આખું ઘર ભરી દે આવા. પણ ચાવીવાળું રમકડું અને જીવંત બાળક વચ્ચેનો તફાવત તને નહીં સમજાય. આ ચાવીવાળું રમકડું મને પપ્પા કહીને તો નહીં બોલાવે ને. તમે જો પપ્પા સાંભળવાની બહુ જ ઈચ્છા હોય ને તો આજથી હું તને પપ્પા કહીને બોલાવીશ. મળ્યું એ માણવાની પણ મજા છે, ના મળ્યું એ ચાહવાની પણ મજા છે. આ કેટલાક લોકો માટે હું સારો નથી, પણ તમે જ કહો દાદાજી, કયો એવો દરિયો છે જે ખારો નથી? જાતે રસોડામાં જાઓ અને જાતે જઈને પાણી પી લો. કેમ? હું તો અભણ છું. અભણ પાણી ના આપી શકે? અભણ ન આપે. બની જાઓ. મને શું કામ કહે છે? જાતે બનાવીને પી લે, મારી પાસે ટાઈમ નથી. એવું તો તું શું કરે છે કે તારી પાસે ટાઈમ નથી? ટાઈમ પણ અમને આ વાત માન્ય નથી. હા બાપુજી, આ વાત અમે માની શકીએ એમ નથી. વાત તો તારે માનવી પડશે બકા. પણ શું કામ? હું કહું છું એટલા માટે એના બોલ કે તું જે ધંધો કરે છે એ ધંધો મારો છે. હજુ મારે નામ ઉપર છે એટલે હું ચાહું એને એ ટ્રાન્સફર કરી શકું છું. પણ આ વાત અમે ના માનીએ તો? તો કામ ને મળે ધંધામાંથી બેદખલ કરી નાખીશ. હા બકા, પછી તારે માત્ર આ ઘરમાં નહીં પારકા ઘરના પણ કામ કરવા પડશે. મમ્મીજી, કેટલી વાર? એ આવી પૈસા. આ બધા શાક છે ને એક વાસણમાં ઊંધા સમારવાના. કેમ ઊંધા? આ ઊંધિયું છે. હવે એ વાસણને ગેસ ઉપર મૂકવાનું. એક્સક્યુઝ મી. આ શું કર્યું? ગેસ ચાલુ કરો. હા, હવે એમાં મસાલો નાખવાનો. કયો મસાલો? ગરમ મસાલો. પપ્પા તાકી જશો. કેમ? મસાલો ગરમ છે ને? આજે તો સન્ડે છે.
સન્ડેના પણ ઘરનું કામ કરવાનું હોય. સમજાય છે ને હવે? સમજાય છે ને કે બિઝનેસમાં 6 દિવસ કામ હોય, જ્યારે ઘરકામમાં અઠવાડિયાના 7 દિવસ અને 12 માસ કામ કરવું પડે. 24/7 365 days. સ્ત્રીના ગર્ભમાં જ્યારે જીવ આકાર લઈ રહ્યો હોય ને ત્યારે શરીરનો આકાર બદલી જાય સ્વાભાવિક છે. આત્મામાં જીવ ઈશ્વર પૂરે છે, પણ એ શરીરને દુનિયામાં લાવવાનું કામ તો માત્ર માં જ કરે છે. એટલે જો દુનિયામાં ઈશ્વર પછી કોઈની પૂજા થતી હોય ને તો એ માની થાય છે. મને પણ મમ્મી કહે ને એવું બાળક જોયું. સરસ. ચલ એક કામ કર. હું તારા માટે ફેક્ટરીમાંથી 10-12 ચાયવાળા રમકડા લેતો આવીશ. પછી રમ્યા કરજો આખો દિવસ એની સાથે. મને ખબર છે કે એ ચાયવાળા રમકડા તને મમ્મી કહીને નહીં બોલાવે, એની મને ખબર છે. પણ તું ચિંતા ના કરીશ. હું છું ને, હું કહીશ તને. આભા મમ્મી કરીશ ને તને. Thank you.